स्वामी नारायण अवतारी है श्री मुख की वचनामृत वाणी सकल विश्व को सुखकारी है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो धर्म एकांतिक की है वचनामृत की द्विशताब्दी जय हो सहजानंद की जय हो सहजानंद की जय हो सहजानंद की। સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મપુરાદીપમ શ્રી સહજા નંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણૈકનિલયમ શ્રીપ્રાગજીં ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજી સ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી હેપી શ્રી વચનામૃત નિરૂપણ. 5 દિવસ માટે આપણે લોયાનું ચોથું વચનામૃત વાંચ્યું અને વિચાર્યું. આજે આપણે લોયા પ્રકરણના 5મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 5મું, ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના કાર્તિક વદી અમાસને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય અને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. લોયા નાના સરખા ગામની અંદર સુરા ભક્તના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ સંતોની વચ્ચે ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે અને મહારાજે સામે બેઠેલા પરમહંસોને પ્રશ્ન કર્યો કે કયા કયા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય અને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. તો આ પ્રશ્ન ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અંતર્યામી છે, સર્વજ્ઞ છે
યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ હાથ હથેળીમાં પાણીનું ટીપું જેમ આપણે આપણી નજર દ્વારા જોઈ શકીએ છીએ એટલી સહજતાથી ભગવાન પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવાત્માના અનંત જન્મના અનંત કર્મને સરળ રીતે સહજતાથી એક કાલાવચ્છિન્ન જોઈ શકે છે. અને એ ભગવાનના શરણમાં આવ્યા પછી, એ ભગવાનના સાધુ થયા પછી, સત્સંગી થયા પછી, ભક્ત થયા પછી, એમની માળા કર્યા પછી, એમનું ભજન ઉપાસના કર્યા પછી પણ આપણામાં કંઈક કપટ અને દંભનો ભાવ રહી જાય છે. અને ટાળવા માટે મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો, કારણ કે ભગવાનને કપટ તો લેશ માત્ર પણ ગમતું નથી. ગઢડા પ્રથમનું 76મું વચનામૃત ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, આ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય તો પણ તેની સાથે અમને બનતું નથી એમ મહારાજે ઉલ્લેખ કર્યો છે. કપટ રાખે તે ભક્ત મીનડીયો ભક્ત કયો છે. કપટ રાખે એવા ભક્ત અને સાધુને ભગત કયો છે, બગલા જેવો કયો છે. કપટ રાખે એવી પ્રકારના ભક્ત અને સાધુને સમળા જેવો કયો છે. જેમ ચીલ ચડે અસમાને રે, નજર તેની નીચી રે, દેખી મારણ ને મન માને રે, અન્ય જોવા આંખ મીચી રે. આકાશમાં એકદમ ઉપર સુધી ઉડતી ઉડતી સમળી જાય, પરંતુ એની નજર પૃથ્વી ઉપર કોઈ મારણ હોય, કોઈ મરેલું પશુ પંખી હોય, અથવા એવા નાના એવા સસલા કે એવી પ્રકારના જીવજંતુ હોય, અને મારવા તરફ એની નજર હોય છે અને સીધી એના ઉપર તરાપ મારતી હોય છે. તો કપટી ભગતની નજર ભગવાન તરફ નથી અને ભગવાનને ભગવાન તરીકે પોતે જાણતા પણ નથી. મહારાજ પોતે તમામને નિષ્કપટ ભાવે કરીને દંભરહિત સેવા, ભક્તિ, સત્સંગ અને સાધના કરો એવી પ્રકારની ભાવના મહારાજના હૈયામાં છે. સંતોને પ્રશ્ન કર્યો કે સંતો, કેટલા સંકલ્પ કહીએ તો નિષ્કપટ કહેવાય? આ સંકલ્પ કોની આગળ કહેવાના છે? ભગવાન અને ભગવાનને રાખેલા સંતની આગળ કહેવાના છે. આ પ્રશ્ન ઉપરથી જ આપણને એટલું એક રહસ્ય મળે છે સ્પષ્ટ શબ્દોમાં કે ભગવાન પ્રગટની આગળ આપણે નિષ્કપટ થવાનું છે. આપણા હૈયાની અંદર ઉઠતા સંકલ્પ, વિકલ્પ અને ઘણા પ્રકારના સાંસારિક અને ભૌતિક તરંગો જાગે છે, એમને જણાવવાના છે. એ બધું જાણે છે, તેમ છતાં પણ જણાવવાનું છે. તો કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય, ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય? આવો પ્રકારનો પ્રશ્ન કર્યો. ઘણી વખત સાધના માર્ગમાં આપણે ઘણી બધી સેવા, ભક્તિ, સત્સંગ, વ્રત, ઉપવાસ, દાન, ધર્માદો ઘણું બધું કરતા હોઈએ છીએ, પણ ભગવાનને અંતર્યામી જાણતા હોતા નથી. પ્રગટ પ્રભુને અંતર્યામી સર્વજ્ઞ નથી જાણતા, અને એટલા માટે આપણે એનાથી છુપાવીએ છીએ. એમની આગળ આપણે કપટ કરીએ છીએ. એમની આગળ આપણે આપણા હૃદયના કિતાબના તમામ પન્ના ખુલ્લા મૂકી શકતા નથી. આપણને એમ થાય કે આપણે કહીએ તો આપણે એમની આગળ એમની નજરમાં નીચે ઉતરી જશું. આપણું દેહાભિમાન આડું આવે છે, આપણી સત્તા આડી આવે છે, આપણી સાધના માર્ગમાં મુમુક્ષુતાનો અભાવ છે, અને ભગવાનનો મહિમા પણ જેમ સમજવો જોઈએ એવો સમજ્યા નથી. એટલા માટે આપણે કપટ રાખીએ છીએ. મહારાજનો પ્રશ્ન, કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય, અને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય? પછી પરમાંશ એનો ઉત્તર ન થયો.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પંચવર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય અને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય, તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેની આગળ કહેવું. નિષ્કપટ કોને કહેવાય? એની સમજૂતી મહારાજ પોતે આપે છે. સંતોથી ઉત્તર ન થયો. મહારાજે ઉત્તર આપતા કહ્યું કે સંતોના માટે પણ પંચવર્તમાન છે અને હરિભક્તોના સત્સંગી ભાઈઓના માટે પણ પંચવર્તમાન છે. નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્નેહીપણું અને નિસ્વાદીપણું, આ 5 સંતોના વર્તમાન. અને હરિભક્તોના સત્સંગી માટેના પણ 5 વર્તમાન. એ 5 વર્તમાનની અંદર કઈ કાચપ હોય, એ 5 વર્તમાનમાં એકાદ બે વર્તમાન આપણે પાળી શકતા હોય ને બીજા વર્તમાન ન પડાતા હોય, અથવા તો પાડતા હોય તો એની અંદર લોચો પોચો હોય અને પોતાના પ્રયત્ને કરીને અથવા તો પોતાના વિચારે કરીને એ કાચપ ટળતી ન હોય તો શું કરવું? તો એનો ઉપાય બતાવો કે જેમાં આવી કાચપ ન હોય, એટલે કે જે પંચવર્તમાનમાં શુરાપુરા હોય, પરમ હિતકારી હોય, સાધુતા ગુણોથી સંપન્ન હોય, ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિને ઉપાસના કરતા હોય એવા જે સંત છે એની આગળ કહેવું. સહજાનંદ સ્વામી તો આપણા માટે અત્યારે પ્રગટ, જે દાદા ખાચરને મળ્યા હતા એ સ્વરૂપની અંદર પ્રગટ નથી. આપણા માટે સહજાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. અને મહારાજે કહ્યું એવી પ્રકારના એ સંત છે, એમનામાં કોઈ પણ જાતની પંચવર્તમાન સંબંધી કાચપ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે દેહ ત્યાગ કરી ધામમાં પધાર્યા અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે એમની જગ્યાએ ગુરુની ગાદી ઉપર મહંત સ્વામી મહારાજ પોતે બિરાજિત થયા અને વિચરણ કરતા કરતા મહંત સ્વામી મહારાજ આણંદ પધાર્યા અને આણંદની અંદર આણંદ મંદિરના કોઠારી ભગવત ચરણ સ્વામીએ એમને બોલવાની છૂટ, બાપા સાથે પણ એટલી ગમ્મત અને સખાભાવ હતો અને એટલી બોલવાની છૂટ એ મહંત સ્વામી મહારાજ પાસે પણ એ બોલે. એમણે મહંત સ્વામી મહારાજને કહ્યું, સ્વામી તમે નવા પ્રમુખ સ્વામીની ગુરુની ગાદી ઉપર બેઠા છો તો થોડો ચમત્કાર બતાવો, ઐશ્વર્ય પ્રતાપ થોડું છૂટો મૂકો તો બધાને પ્રતીતિ આવી જાય કે પ્રમુખ સ્વામી ગયા નથી અને તમે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણનું હરતું ફરતું સ્વરૂપ છો, માટે ઐશ્વર્ય પ્રતાપ બતાવો. ત્યારે પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજે કહ્યું કે યોગી બાપાએ પણ નહોતું બતાવ્યું અને પ્રમુખ સ્વામી મહારાજે પણ નહોતું બતાવ્યું. યોગી બાપા ઘણી વખત કહેતા, જેવી રીતે એક સંતે યોગીજી મહારાજને કહ્યું કે સ્વામી મને તમારામાં મનુષ્ય ભાવ આવે છે. ત્યારે યોગી બાપાએ સહજતાથી કહ્યું કે અમારા જે ભગવાન સ્વામિનારાયણે આપેલા પંચવર્તમાનની અંદર એક તલ ભાર જેટલી કટાશ હોય ને ખામી હોય તો તમારા બૂટ ચપ્પલ અને તમારા જોડા ને મારું માથું. મહંત સ્વામી મહારાજે એટલું જ કહ્યું કે અમારા પંચવર્તમાનમાં ક્યાંય તમને ખામી દેખાય તો તમારા જોડા ને મારું માથું. સ્વમુખે મહંત સ્વામી મહારાજે પોતાની પંચવર્તમાનમાં કેવી દ્રઢતા અને પરિશુદ્ધિ છે એ કહ્યું છે. એવા સંતની આગળ આપણે વાત કરવાની છે, નિષ્કપટ થવાનું છે, એમની આગળ હૈયું ખોલવાનું છે. જેનામાં ભારોભાર દુનિયાના સંકલ્પ વિકલ્પ જાગતા હોય એની આગળ હૃદયની કિતાબ ખોલવાની નથી, એની આગળ કંઈ કહેવાનું નથી. એવા સંતની આગળ જયારે નિષ્કપટ થઈએ, આપણા પંચવર્તમાન સંબંધી આપણને કંઈ પણ કાચપ રહેતી હોય, એ કાચપ ટળતી ન હોય, પોતાના વિચારે કરીને
તો એ સંતની આગળ કહેવું. પહેલી વાત કરી કે આવી રીતે મારાથી આજ્ઞાનો લોપ થયો છે, મારાથી ડુંગળી લસણ ખવાના છે, મારાથી ધનસ્ત્રીના નિયમની અંદર કઈ ફેરફાર થયો છે. આવી પ્રકારે કંઈ પણ પંચવર્તમાન સંબંધી આપણી ભંગ થયો હોય ને આપણેથી કાચપ દૂર થતી ન હોય તેવા પરમ ભાગવત સંતની આગળ નિષ્કપટ થવામાં આવે તો સમજવું કે આપણે નિષ્કપટ થયા છીએ. અને કોઈ સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો. હવે આપણા આટલો મોટો સંત સમુદાય છે, આપણે સાધન અવસ્થામાં છીએ, સાધના કાળમાં આપણે સાધના કરી રહ્યા છીએ અને સત્સંગ સમુદાયની અંદર સંતો અને હરિભક્તો સૌ કોઈ પોતે સાધક અવસ્થામાં છે, ભગવાન ભજવા માટે આવ્યા છે. અને દરેકના સ્વભાવ પ્રકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારના રહેવાના, કોઈનાથી નાની મોટી ભૂલ પણ થવાની, આજ્ઞા પણ લોપાશે, એવું કંઈ પણ શારીરિક વાચિક વચન પણ બોલાશે અને એની અંદર આપણને એનો અભાવ આવી જાય, અવગુણ આવી જાય કે સાધુ થઈને આવું બોલ્યા, સત્સંગી થઈને આવું કર્યું, એનો અવગુણ આપણને આવ્યો હોય તો તે પણ આવા ગુણાતી સંતની આગળ કહેવામાં આવે તો તમે નિષ્કપટ થયા છો ને તમારામાં કપટ નથી. નિષ્કપટ થવાની જે રીતિ નીતિ અને પ્રણાલિકા મહારાજ પોતે આપણને બતાવે છે. અને કોઈ સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો. આ બીજી કલમ મૂકી. તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તે પણ કહેવો, ત્યારે નિષ્કપટ કહેવાય. ત્રીજી કલમ વાત મહારાજે કરી કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજમાન છે એના સ્વરૂપમાં, અને એ ભગવાન ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. એ પ્રગટ સ્વરૂપની અંદર એના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થાય. થોડા સમયના માટે આપણને એમ થાય કે ઓહો, બ્રહ્માંડની અંદર આવા સાધુ ન મળે, આ તો ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપથી આપણા સંકલ્પ પૂરા કરે ને આપણને આશીર્વાદ આપે ને આપણા કાર્ય થઈ જાય એટલે અહો રહ્યા કરે. પણ પછી એવો પણ પ્રસંગ બને કે એમણે આશીર્વાદ આપ્યા હોય, ધબ્બો માર્યો હોય, પ્રસાદ આપ્યો હોય, આપણી સેવા લીધી હોય, મહાપૂજા કરાવી હોય તો પણ આપણું કાર્ય ન થાય. ત્યારે આપણને થાય કે કહેવાય છે તો મોટા, પણ આને ભગવાનનું ધારક અખંડ ધારક સ્વરૂપ કેમ કહેવું? આવો અનિશ્ચયપણાનો ભાવ આપણને જાગે એ પણ આ ગુણાતીત સંતની આગળ કહેવામાં આવે તો સમજી લો કે તમે નિષ્કપટ થયા છો. અને એ માયેલો સંકલ્પ થયો હોય અને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી કહેવાય. કપટી અને નિષ્કપટીની વ્યાખ્યા મહારાજે બતાવી. પોતાના પંચવર્તમાન સંબંધી કાચપ હોય અને પોતાથી ટળતી ન હોય તે આવા ગુણાતી સંતની આગળ કહેવામાં આવે તો એ નિષ્કપટી. પહેલી કલમ. કોઈ સંતનો આપણને અભાવ અને અવગુણ આવ્યો હોય તે પણ આવા ગુણાતી સંતની આગળ નિષ્કપટ ભાવે કહેવામાં આવે કે સ્વામી, મને આ સાધુ, આ કોઠારી ભંડારીનો મને અભાવ અને અવગુણ આવ્યો છે, તો એ નિષ્કપટી કહેવાય. આનું નામ આ બીજી કલમ. અને ત્રીજી, ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર અને ભગવાન અક્ષરધામમાં બિરાજે છે એ ભગવાનને વિશે આપણને કોઈ પણ જાતનો મનુષ્યભાવ આવે, નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થાય, ભગવાન હશે કે નહીં, આવી ગડમથલ ચાલે તો એ પણ સંકલ્પ કહેવામાં આવે તો સમજી લો કે તમે નિષ્કપટ થયા છો. પરંતુ આ ત્રણ માયલો એક પણ આવા ગુણાતીત સંતની આગળ વ્યક્ત કરવામાં ન આવે તો મહારાજે કહ્યું કે એ કપટી છે. આપણા સાધના માર્ગની અંદર નિષ્કપટ થવું, એ દોષોને ટાળવા માટે, સ્વભાવને બાળવા માટે, દેહભાવથી મુક્ત થવા માટે, સંસાર સાગર કરવા માટે, આત્મ સાક્ષાત્કાર કરવા માટે, પરમાત્માના ધામના અધિકારી થવા માટે અતિ અગત્યનો મુદ્દો છે.
સેવા કરતો હોય, ભેળો રહેતો હોય, હાથ પકડીને ચાલતો હોય, પણ એ ગુણાતીત સંતની સામે કપટ રહેતું હોય, નિષ્કપટ ન થઈ શકે. નિષ્કપટ નથી થતો એનો અર્થ એ થયો કે જેવા એ ગુણાતીત સંતના મહિમાને સમજવો જોઈએ એવો મહિમા એને સમજાણો નથી. તારું એકલાનું નહીં, તારા જેવા અનંત જીવાત્માના અનંત જન્મના અનંત પુણ્યને, પાપને, ભૂલને, અપરાધને બધું જ જાણે છે. એક કાલાવચ્છિને એટલે 1 સેકન્ડના કરોડમાં ભાગના સમયમાં એ પોતે જાણી શકે છે. આવો મહિમા આપણે નથી સમજ્યા, એટલા માટે એમની આગળ આપણને કપટ રહે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે ભગવાન અને સંતની આગળ કપટ રાખો તો ચપટ થઈ જાય. અને એક ગામડાનો યુવાન પોતે બાજુના શહેરમાં મોચીને ત્યાં જોડા શિવડાવવા માટે ગયો. પેલા એ કહ્યું તારું પગનું માપ લેવું પડશે. તો એને પગ છે ને થોડો સંકોચ્યો. પેલા એ માપ લીધો અને માપ લઈને પછી એના મનમાં એવો વિચાર હતો કે હું નાનો સંકોચી દઉં, મારો પગ થોડો ટૂંકો થાય તો પૈસા ઓછા થાય. એવી રીતનું મનમાં રાખીને એને પગ નોર્મલ સ્થિતિમાં ન રાખ્યો, પણ પગને સંકોચ્યો ને પેલા એ માપ લીધો. અને પછી ઘેર આવીને પોતાની માને કહ્યું, માં આજે તો હું મોચીને છેતરીને આવ્યો. કે કેવી રીતે છેતરો બેટા? તો કે મોચીએ મારા જોડા માટેનું માપ લીધું ને મેં મારા પગ સંકોચી દીધા. એની બાએ કહ્યું કે જો બેટા, મોચી તો છેતરાણો નથી, પણ તું છેતરાણો. કારણ કે તે પગ સંકોચ્યા છે તો એ જોડા ટૂંકા થશે ને તારે પહેરવામાં કામ નહીં આવે ને તારે ઉકાળા ભેગા કરવા પડશે. એમ ભગવાન અને સંતની આગળ આપણે કપટ રાખીએ, એને છેતરવાનો પ્રયત્ન કરીએ, એ છેતરાય તેવા નથી. ભગવાન કોઈના છેતરાતા નથી. ભગવાન તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકી આગે ક્યા છુપાવે જિસકે હાથ મેં દોરી. બધું જાણે છે. સ્વામી આજ્ઞા કરે કે અત્યારે દ્વિશતાબ્દી મહોત્સવ ચાલે છે, પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલે છે, કંઈક લખણી કરવાની છે, તમારી ઇન્કમ કેટલી છે? ને આપણી ઇન્કમ 50,000 મહિનાની હોય ને આપણે કહીએ કે 30,000. આટલું ખોટું બોલ્યા એનો અર્થ એ થયો કે આપણે એમને ગુરુ માન્યા નથી, આપણે એનો મહિમા સમજતા નથી અને આપણને કલ્યાણની પડી નથી. કદાચ તમે 50,000 મળે છે ને 50,000 તમે કહો તો નુકસાન તો તમારે કંઈ જવાનું નથી. એ બધું જાણે છે. જે જાણે છે એની આગળ કહેવામાં આપણે સંકોચ શા માટે રાખવો? નિષ્કપટ થવો એટલે ભગવાનના મહિમાને સમજવો. નિષ્કપટ થવો એટલે કલ્યાણનો હપ રાખવો. નિષ્કપટ થવો એટલે ભગવાન અને સંતને અંતર્યામી સમજવા. નિષ્કપટ થવું એટલે કે એમના સાચા ભક્ત અને સંત થવું. મહારાજે અતિ અગત્યનો મુદ્દો આપણને સમજાવ્યો છે. જીવનની અંદર કંઈ પણ નાની મોટી ઘટના ઘટે તો બાઈ હોય કે ભાઈ હોય, ગુણાતીત સંતની આગળ ખુલ્લા મને કોઈ પણ જાતનો દંભ અને સંકોચ અને અંતરાય રાખ્યા વગર અભિવ્યક્ત કરી દેવામાં આવે. પત્ર દ્વારા, ફોન દ્વારા, અંગત રીતે મળીએ ત્યારે એ રીતે તો આપણે હળવા ફૂલ થઈ જઈએ અને આપણા તમામ દોષોને, સ્વભાવને, ખામીને ટાળવાની જવાબદારી એમના ઉપર જાય છે. આ સાધનાનો અતિ અગત્યનો પાયો છે નિષ્કપટ થવું. અને જેટલા ભગવાન અને સંતની આગળ નિષ્કપટ થયા છે, ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં કેટલાક સંતોને કામ બહુ પીડતો હતો. સ્વામીને કહ્યું, સ્વામી, કેટલાક હરિભક્તોએ પણ કહ્યું, મહારાજ સ્વામી
તમારો જ્યારે સત્સંગ મને નહોતો થયો ત્યારે મેં ચકલાની જીભ ખાધી છે, માંસાહાર કર્યો છે, વ્યભિચાર કર્યો છે, મને કામના સંકલ્પ બહુ થાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી એની આંખમાં આંખ પરોવીને આશીર્વાદ આપ્યા. એની મનમાંથી, દિલમાંથી, દિમાગમાંથી કામનો વિકાર ખેંચી નાખ્યો, નિષ્કામી બનાવી દીધા. જેતલપુરની ગણિકાએ પણ નિષ્કપટ ભાવે કહ્યું કે મહારાજ, મેં મારા જીવનની અંદર ન કરવાના પાપ કર્મ કર્યા છે, હું તો ગણિકા છું. એમણે વધારે પ્રાર્થના નથી કરી, એમણે પોતાના ગળામાં કંઠી પણ નથી પહેરી. અને એ ગણિકા બાઈના ઘરની અંદર, મહેલની અંદર ભગવાન સ્વામિનારાયણની સમ ખાવાની શિક્ષાપત્રી પણ નહોતી અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પણ નહોતી, માળા પણ નહોતી કરતી, પરંતુ નિષ્કપટ ભાવે કહી દીધું કે હું ગામની ગણિકા છું, ન કરવાના પાપ કર્મ મેં કર્યા છે. અને મહારાજે એની પાસે 2 મણ અનાજ દળાવી એની આંખમાં આંખ પરોવીને એની આંખની અંદર કામનો વિકાર હતો તે ખેંચી લીધો અને નિષ્કામી બનાવી દીધી. એટલું નહીં, અને કહ્યું કે જાઓ, તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. કહેવાનું તાત્પર્ય, નિષ્કપટ થવું એ સામાન્ય બાબત નથી, અતિ અગત્યની સાધના છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં કરીશું. તમામ સંતોને, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.